તારીખ 3 મહિનો 2024 ગુજરાત મોસમ સમાચાર। હાલ મોસમ પલટી રહી છે, એના હિસાબે આવનારા 24 થી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। 24 થી 48 કલાક હજી પણ આ વરસાદી સિસ્ટમ આવી રહી। 4 દિવસ વરસાદ અતિ ભારે વરસાદ પડી શકે। ખેડૂત ભાઈઓને જ્યાં પણ નીચાણવાળો વિસ્તાર હોય તો એમાં એ ભાગમાંથી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરી લેજો અત્યારથી જ। આ વરસાદી સિસ્ટમ આવી રહી છે, એના પાસે ખેડૂતોને પણ પશુઓને પણ એને ચારા બારાની વ્યવસ્થા કરે, આપણે પણ જરૂરિયાત પૂરતી વસ્તુ રાખવી। આ વરસાદી સિસ્ટમ જે પણ જન્માષ્ટમી મહિનામાં જે પવનો આવેલા એ પવનો દિશા બદલી રાજસ્થાન બાજુ જઈને પાછા ફરેલા આ પવનો ખૂબ જ ભારે વરસાદ લઈને આવી રહ્યા છે। એના હિસાબે આ પવનો ખૂબ જ ગુજરાતમાં નુકસાનકારક વરસાદ ફેરી આવી શકે। આ વરસાદી સિસ્ટમ ઉમન બાજુ જયેલી એ પણ વખેરાઈ જતા જ આપણે વરસાદ ફેરી ચાલુ થઈ રહ્યો છે। એના હિસાબે 7 થી 8 દિવસ વરસાદ રહેવાનો છે। 4 દિવસ તો ખૂબ જ મહત્વના છે, ખૂબ જ ભારે વરસાદ પડશે। આ ચક્રવાત રૂપ થઈ રહેશે તો પણ અતિ ભારે વરસાદ પડશે। હવે ચક્રવાત થઈ નથી રહ્યો પણ ચક્રવાત થઈ જશે તો એને હિસાબે ભારે વરસાદ પડી શકે। આ વરસાદ હાલના ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે, કેમ કે ઊભા પાકને હવે પણ વરસાદ વધારે પડતો થાય તો નુકસાનકારક થાય। એના હિસાબે આપણે પાણીનો નિકાલ ખેતરમાં ભરાતો હોય તો કરવો પડશે।